નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ. રમજુબા જાડેજા મારી જોડે છે. આમ તો ક્ષત્રિય આંદોલનમાં આપણે એમને જોયા છે. ફરી એક વખત મળવાનું થયું છે. અમને બંનેની ખબર નથી કે મળવું પડશે, પણ પીટી જાડેજાના કારણે મળ્યો છું. પીટી જાડેજા ફરી ચર્ચામાં છે અને ગુજરાતને મારે કહેવાની જરૂર છે નહીં કે શા માટે ચર્ચામાં છે. પાસામાં એમને જેલવાસ થવાના સમાચાર. ફરી પીટી જાડેજા જ્યારે ચર્ચામાં આવે ત્યારે હંમેશા ક્ષત્રિય તમારી જે સંસ્થાઓ છે રાજપૂત ને એની જે સંકલન સમિતિ છે એમાં તમે યાદ આવો છો. તો પીટી જાડેજાનો આખો જે મામલો છે એમાં એક વડીલ તરીકે અને સંસ્થામાં તમે જે હોદ્દા ઉપર છો એને લઈને તમારી શું પ્રતિક્રિયા છે? જય માતાજી. આપે જે વાત કરી આજે સવારે જ આ સમાચાર મળ્યા છે અને ત્યાર પછી જે કાંઈ માહિતી મળી થોડા સમય પહેલાં પણ ત્યાં રાજકોટ ખાતે એક મંદિર, મહાદેવનું મંદિર છે એના બાબતનો જે પ્રશ્ન હતો એમાંથી આ પ્રશ્ન ઊભો થયો છે એવી અમારી પાસે માહિતી છે. અને એ પ્રશ્નમાં જે કાંઈ ડિસ્પ્યુટો મંદિર મેનેજમેન્ટના હતા એમાં પીટી જાડેજાનો અલગ કાંઈક મત હતો ને એ પ્રકારનો ડિસ્પ્યુટ છે. પરંતુ એના કારણે એક સામાન્ય મેટર એવી છે કે 506A ગુનો છે મારી માહિતી પ્રમાણે. તો એમાં 3 વર્ષની અંદરની બાબત હોય તો એ પોલીસ સ્ટેશનથી જ એમાં જામીન મળે છે. એટલે કોઈ એવો ગંભીર પ્રકારનો ગુનો નથી. અને હું તો એ પ્રકારનું કહું છું કે આ પ્રકારની જે બાબતો છે એને અમે વખોડી કાઢીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ. પરંતુ આ હિન્દુ સમાજ માટે બરાબર નથી, મારું એવું સ્પષ્ટ માનવું છે કે જ્યાં જ્યાં મંદિરોના નાના મોટા પ્રશ્નો હોય એ ધાર્મિક આગેવાનો અથવા તો હિન્દુ રક્ષકો એ લોકોએ આમાં વચ્ચે પડીને સમાધાન કરીને મામલો પૂરો કરવો જોઈએ એવી સ્પષ્ટ માન્યતા છે મારી. એટલે બાપુ, હું સમજુ ત્યાં સુધી તમે એવું માનો છો કે મતભેદ હોઈ શકે તો એનું સમાધાન હોય. એ આખું સમાધાન નથી થયું. ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, બરાબર ને? એમાં જે પ્રકારના શબ્દનો પ્રયોગ પીટી જાડેજાએ કર્યો છે એને લઈને સ્વાભાવિક છે કે સામેના પક્ષ પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય સમાજમાં. અને પાસા સુધીની જે કાર્યવાહી થઈ છે, તો તમે એવું માનો છો કે જે કલમ લાગી છે એ પ્રમાણે પાસા જે કર્યા છે એ પાસા ન થવા જોઈએ? પાસા ન થવા જોઈએ. પાસો તો બિનજરૂરી એક ખોટું અને ઉતાવળિયું પગલું હોય એવું લાગી રહ્યું છે. પાસા એ બાબતમાં પાસા ન થઈ શકે એવું વકીલોનો પણ એવો મત છે. તો શા માટે કર્યું છે, શું લાગે છે તમને? આવું એક શું છે કે એક કાંઈક ને કાંઈક નાના મોટા ડિસ્પ્યુટો હોય તો એનું એક માનસિક દબાણ ઊભું કરવા માટે કર્યું હોય એવું બની શકે એમના કોક ને કોક જે વિરોધમાં હોય એ લોકો. પીટી ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા હતા, તો એનો પણ એક બદલો હોઈ શકે સરકાર તરફથી? સંપૂર્ણપણે એવું ન કહી શકાય, પણ કારણો છે એમાંથી એક કારણ એવું હોઈ શકે કે ભાઈ ક્ષત્રિય આગેવાન છે તો એને જે કાંઈ એમનો ફોલ્ટ છે એના માટે એમને પ્રેશર કરીએ એવું એકાદું કારણ હોઈ શકે. પદ્મિનીબા વાળાનું એક સ્ટેટમેન્ટ એવું આવ્યું છે કે જયરાજસિંહ જાડેજાએ રસ લીધો છે અંદરખાને. ફરી એકવાર ક્ષત્રિય આંદોલન સાથે જોડેલા લોકોમાં બે ફાંટા પડે અને એક બદલો, જે બદલાની ભાવના છે આંદોલનને લઈને, એનું આ પરિણામ છે એવું એમનું માનવું છે. ના ના, એવું મારી પાસે એવી કોઈ માહિતી નથી અને એ એમનો વ્યક્તિગત મત હોઈ શકે. એ સમિતિનો આપણો સૂર નથી, એ મત નથી. આખો ખેલ બાપુ મતને લઈને હોય છે. દેશ હોય કે ગુજરાત હોય, કોઈ પણ ઘટનાક્રમની પાછળ રાજકારણ હોય. તો પીટીની ધરપકડ, પીટીને જેલ થવી, એને લઈને તમને કોઈ રાજકારણની ગંધ આવે છે? અત્યારે શું છે કે થોડુંક કહેવું વહેલું છે, એના માટેની માહિતી જેમ મળશે એમ ખ્યાલ આવશે. અત્યારે એ બાબતમાં કહી શકાય એવું નથી. પણ એક બાબતમાં અમે એવા અભિપ્રાયના છીએ કે અત્યારના જે મુખ્યમંત્રી છે એની પાસે સાચી હકીકતો રજૂ કરવાથી આનું સારું નિરાકરણ આવી શકે એવી અમને આશા છે. તો સમિતિ મુખ્યમંત્રી સુધી એ મુદ્દાઓને ધ્યાનમાં મૂકશે?
અમારે આ પીટી જાડેજા છે એ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની સંસ્થા છે. એના આગેવાન હોય, એમના જે આગેવાનો છે એમને આ મુદ્દો ઓલરેડી ઉપાડ્યો છે. એટલે એમની સાથે સંકલન કરીને નક્કી થશે કે આગળ ઉપર કઈ રીતે એક્શન લેવા. બહુ બીજી વાત એવી પણ ચાલે છે, ખાસ તો મીડિયામાં ચાલે છે કે ફરી એકવાર ક્ષત્રિય આંદોલન થશે અને એની કદાચ શરૂઆત થઈ ગઈ છે એવું માને છે. ના, એ શરૂઆત એવું અત્યારના સંજોગોમાં ન કહી શકાય. બહુ પ્રી મેચ્યોર વાત છે. હજી તો શું છે, પૂરી વિગતો જ આપણી પાસે નથી. પછી સરકાર પાસે આપણે આ પ્રશ્ન હજી રજૂ નથી કર્યો, ત્યારે આવી કોઈ વાત કરવી આંદોલનની, એ થોડી વધારે પડતી કહેવાય. હજુ 2027 દૂર છે એટલે સરકારે હમણાં ચિંતા કરવાની જરૂર નથી. પણ એક પત્રકાર તરીકે મને જે ચિંતા છે, હું તમને સવાલ કરું છું અંગત રીતે, કે પીટી જાડેજા હોય કે પછી પદ્મિની વાળા હોય, આ બંને આંદોલન સાથે ક્યાંક ને ક્યાંક જોડાય છે. લોકો એમને ક્ષત્રિય આંદોલન સાથે જોડે છે. તો એમનું વાણી, એમનું વર્તન અને એમની જે ક્રિયા છે, એ ક્રિયાને લઈને ક્યાંક સમિતિ ધર્મસંકટમાં મુકાય છે ક્યારેક. જ્યારે એવો પ્રશ્ન આવ્યો હોય ત્યારે એમને સાથે ચર્ચાઓ કરીને મામલાઓ આપણે શાંત કરવાની કોશિશ કરી છે. એટલે અનેક સંગઠનોમાં આવું થતું હોય છે. એટલે આ મોટાભાગે એવા સર્વસંમતિથી અથવા તો સમજાવટથી મામલા પતી જતા હોય છે. એટલે આ એક બાબત છે, તો એ પણ કાંઈક ને કાંઈક એનું સોલ્યુશન આવશે. પત્રકારની કોઈ જ્ઞાતિ ન હોય, પત્રકાર કોઈ એક જ્ઞાતિનો ન હોય, પણ દરેક જ્ઞાતિને પ્રિય હોય એવો પત્રકાર હોય, તો એ પ્રકારનું પત્રકારત્વ હું કરું છું. પણ ક્યાંક હું સ્ટેન્ડ લેતો હોઉં છું પત્રકાર તરીકે. તો મને લાગે છે કે જ્યારે આ પ્રકારનું કશુંક થતું હોય, અને હું હંમેશા કહું છું, લોકોને લાગતું હશે કે ક્ષત્રિયોને ગમે એટલા માટે બોલતા હશે, કે વિશ્વએ નોંધ લેવી પડે એવું આંદોલન થયું છે ક્ષત્રિયોનું. એટલા માટે એક પણ બસનો કાચ તોડ્યો નથી ક્ષત્રિયોએ. એનો અભ્યાસ થવો જોઈએ કે આવું આંદોલન કઈ રીતે શક્ય છે, ક્ષત્રિયો કાચ ના તોડે. જ્યારે જે પ્રકારના શબ્દો વપરાયા હતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા, એ પછી પણ સંયમ સાથે, સ્વમાન અને અસ્મિતા સાથે આંદોલન કર્યું છે. આ જ ભવિષ્યમાં આ જ પ્રકારની પરિસ્થિતિમાં સંકલન સમિતિ કામ કરે. એના માટે તમને લાગતું નથી કે એક સંકલન થવું જોઈએ કે જ્યારે કોઈ સ્ટેટમેન્ટ આવે છે, કારણ કે પીટી જાડેજા કંઈ પણ બોલે ને એટલે સીધી વાત છે કે લોકો ક્ષત્રિય આંદોલન સાથે જોડશે એ વાતને. તો એમને પણ ટકોર કરશો? ચોક્કસ. ભૂતકાળમાં પણ ટકોર કરી છે અને ભવિષ્યમાં પણ એવા સંજોગો હશે તો એમને ટકોર કરવામાં આવશે જ. અને સમજાવવાથી સમજી પણ ગયા છે. એટલે આ કોઈ મોટા મતભેદો નથી. એટલે તમે બહુ ક્લિયર માનો છો કે જે મતભેદ છે એનું સમાધાન હોવું જોઈએ, બરાબર ને? એ સમાધાન થશે તો જ રસ્તો છે ફાઇનલ. કારણ કે આ આખો મામલો પાછો હિન્દુ વચ્ચે છે. તમે કીધું કે આખો હિન્દુ ધર્મને સાથે જોડાયેલી વાત છે, મંદિરની સાથે જોડાયેલી વાત છે. તો સંકલન સમિતિ બહુ ક્લિયર માને છે કે સાથ ત્યારે જ છે જ્યારે સાચી વાત હશે, સાચી હકીકત હશે. એ જ રીતે સમિતિનું સ્ટેન્ડ રહેશે. એ રીતે જ રહે સમિતિનું સ્ટેન્ડ. કારણ કે જે રીતે ક્ષત્રિય અસ્મિતા આંદોલન ચાલ્યું અને એના જે કાંઈ મુદ્દાઓ હતા એ કોઈ વ્યક્તિગત મુદ્દાઓ નહોતા, કે જાહેર જીવનમાં એક શુદ્ધતા રહીએ, જાહેર જીવનમાં પ્રજામાં હિત માટેની વાત રહીએ, એના માટેના મુદ્દાઓ હતા, કોઈ વ્યક્તિગત મુદ્દાઓ નહોતા. એટલે એવી જ બાબતને ધ્યાનમાં રાખી અને આંદોલનની પ્રક્રિયા ચાલી. એટલે કોઈ પણ મુદ્દાઓ લેવા હોય તો ક્ષત્રિય આંદોલનનો લોકોએ અભ્યાસ કરવો જરૂરી છે. અને આપની વાત બહુ સાચી છે કે એને ધ્યાનમાં રાખી, જેથી કરીને ફક્ત ને ફક્ત દેશ અને પ્રજાને હિત ધ્યાનમાં રાખીને કાર્યવાહી થઈ શકે. પીટી જાડેજાને પાસા થાય છે અને પાસના નેતાઓ હમણાં એક્ટિવ છે. વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા, રેશમા પટેલ પણ ત્યાં જોવા મળ્યા હતા. તો એવું ક્યાંક તમને લાગે છે આટલા વર્ષોના અનુભવ પછી કે પાસના નેતાઓ જ્યારે સક્રિય થયા છે ત્યારે પીટીને પાસા થાય અને ક્ષત્રિયો ફરી પાછા એક એગ્રેશન સાથે આંદોલનના મૂડમાં આવે તો એક મુદ્દો આખો ડાયવર્ટ થાય? કારણ કે સરકાર, હું માનું ત્યાં સુધી એક પણ ચપ્પલ ચોરાય ને તો એ સરકાર અને પોલીસ નક્કી કરે તો જ ચોરાય, ચોરવા દેવામાં આવે. અને સરકાર અને પોલીસ નક્કી કરે તો કોઈ આંદોલન ના ચાલે ને કોઈ પણ આંદોલન તરત બંધ થઈ જાય. એ તો હવે ભવિષ્યમાં ખ્યાલ આવશે. અત્યારે તો એવું કાંઈ માહિતી નથી. પણ હવે સરકારમાં બેઠેલા કે અથવા તો જે તે વહીવટમાં બેઠેલા લોકો શું વિચારે છે એ તો આપણે અનુમાન કરવું જ રહ્યું. અત્યારે આપણી પાસે એવી કોન્ક્રીટ માહિતી નથી. થેન્ક યુ વેરી મચ.
મિત્રો, એમને બહુ સ્પષ્ટ એક મત જે એમનો હતો એ સમિતિ તરફથી આપ્યો છે અને હું હંમેશા મને લાગે છે કે મારે નિર્ભયપણે નિર્ભેડપણે કેટલાક સવાલો કરવાના છે. સાચું હોય ત્યાં મારે સાચું કહેવાનું છે. પણ હું એવું માનું છું કે ગુજરાતમાં કંઈ પણ થાય તો રાજકારણ તો હોય જ છે એમાં. એટલે પાસના જે નેતાઓ સક્રિય થયા છે પછી પીટીને પાસા થાય છે. ભવિષ્યમાં એક આખું જુદું સ્વરૂપ હોઈ શકે રાજકીય. અને 2027માં ઇલેક્શન પણ આવી રહ્યું છે. પણ આપણે પ્રજાએ જાગવાની જરૂર છે કે સરકારના જે હેતુ હોય તો પ્રજાએ શું કરવાનું છે, કેટલી સંયમિતતા સાથે, કેટલા સંપ સાથે જીવવાનું છે એ આપણે નક્કી કરવાનું છે. અને સંકલન સમિતિના એક વડીલ તરીકે કહી શકે કે ના કહી શકે, હું કદાચ નાના ભાઈ તરીકે પીટીને પણ કહી શકું છું કે આપણી વાણી અને વર્તન જે છે એ એવા હોવા જોઈએ કે કોઈને મોકો અને મુદ્દો ના મળવો જોઈએ. કારણ કે તમે આંદોલન સાથે જોડાયેલા છો. કદાચ પત્રકારને આ પ્રકારની છૂટ નથી હોતી કોઈને કહેવાની, પણ ડિજિટલના યુગમાં સારા હેતુથી કહી શકાય. તો અને હવે તો ઓડિયો રેકોર્ડ થતો હોય છે એ પણ ખબર હોવી જોઈએ. આવા જ વિષય સાથે ફરી વિશેષ ન્યૂઝમાં મળીશ.